બનાસકાંઠા સરહદી વિસ્તાર બાબર ખાતે ગુજરાતની સૌથી મોટી ગૌશાળા એટલે જલારામ ગૌશાળા। આ ગૌશાળામાં 12,000થી વધુ ગૌસેવા થાય છે અને લંગડી લુલી સુરદાસ જેવી ગૌસેવા કરવામાં આવે છે। 200 કિલોમીટરના અંતર સુધી બીમાર અકસ્માતગ્રસ્ત ગૌમાતાની સારવાર માટે જલારામ ગૌશાળા લાવવા એમ્બ્યુલન્સ વાહનથી લાવવામાં આવે છે। જલારામ ગૌશાળા છેલ્લા 25 વર્ષથી નિયમિત રૂપે સેવા આપે છે। समस्त महाजन द्वारा मैनेजिंग ट्रस्टी और एनिमल वेलफेर बोर्ड ऑफ इंडिया मेम्बर गिरीशभाई शाह मार्गदर्शन में जलाराम गौशाला बाबर खाते गौशाला પાંજરાપોળોની स्वावलंबन सम्मेलन योजाયું હતું। सम्मेलन में केंद्रीय पशुपालन कैबिनेट मंत्री परसोत्तम रूपालना हस्ते विविध गौशाला ने 1 करोड़ 8 लाखना चेक अर्पण करवामां આવ્યા। गौशाला और પાંજરાપોળના कार्यक्रम में खास हाजरी आपीने गौशाला પાંજરાપોળોના संचालकों તેમજ अन्य जीवदया प्रेमीओं ने मार्गदर्शन आप्યું હતું। गौ प्रेमीओनो मेळो जामेलो छे। गुजरातभरनी પાંજરાપોળ गौशालाना ट्रस्टीओ आव्या छे अने आपणा आदरणीय केंद्रीय मंत्री परसोत्तमभाई रूपाला जे केंद्रमा पशुपालन खाताना केबिनेट कक्षाना मंत्री छे तेओ अत्रे आ गौशालानी मुलाकाते पधारी रह्या छे। આજે ભારતમાં એકમાત્ર ગૌશાળા એવી છે કે જ્યાં આગળ 4,000થી વધારે ઘાયલ બીમાર એક્સિડેન્ટલ ગૌમાતાની દેવભાવે સેવા થાય છે અને સાજા થયેલા 7,000થી વધારે ગૌમાતાને અહીંયા સારી રીતે સાચવવામાં આવે છે। આ કાર્યક્રમનું આજે સમસ્ત મહાજનના માધ્યમે અહીંયા આયોજન થયું છે અને ગુજરાતની પાંજરાપોળોને રૂપિયા 1 કરોડ 8 લાખ રૂપિયાનું વિતરણ માનનીય મંત્રીશ્રીના શુભ હસ્તે અહીંયા આગળ કરવામાં આવશે। ગુજરાતની વિવિધ 21 પાંજરાપોળોને આ રકમ અર્પણ કરવામાં આવશે। આ રકમથી એ પાંજરાપોળો પોતાના ગૌશાળાની અંદર ગૌચર વિકાસ, તળાવ, વૃક્ષારોપણ, ચારો ઉગાડવાનું કાર્ય કરશે। એ માટે આજે આયોજન છે। સમસ્ત ગુજરાતની તમામ પ્રજાજનોને રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુભકામનાઓ સાથે આદરણીય પ્રધાનમંત્રીનો જે સંદેશ છે આત્મનિર્ભર ભારતનો, એ આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ લઈ જવા માટે, ગૌ માતાને પણ આત્મનિર્ભર કરવા માટે દરેક પાંજરાપોળ પોતાની જ ગૌશાળા પાંજરાપોળમાં પોતાનો ચારો ઉગાડે એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે। સાથોસાથ પાણીમાં પણ સ્વાવલંબી થાય માટે વરસાદી પાણીનો જળ સંગ્રહ અને દેશી વૃક્ષોના વૃક્ષારોપણનું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે। આપ સૌ ગુજરાતના પ્રજાજનોને મારી નમ્ર ભાવે વિનંતી છે, રસ્તે રખડતા, ખેતરોમાં ઘૂસતા આ અબોલ જીવોને સાતા આપવા માટે ગામે ગામ ગૌચરોની વ્યવસ્થા સુંદર રીતે થાય, આખું ગુજરાત ભેગું થાય અને ગુજરાતમાંથી એક પણ પશુધનને અકાળ મૃત્યુ ન પામવું પડે એવી શુભકામનાઓ સાથે ગિરીશ જયંતિલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન, ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં અત્યારે હું મેમ્બર તરીકે સેવા આપું છું। ધન્યવાદ। મોટા ભાગના જે ગૌચરો છે એમાં દબાણ થયેલા છે, તો આ બાબતે શું કહેશો, શું કહેવાનું? ગૌચરોમાં જે દબાણો થયા છે, સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો છે કે ગૌચરમાં બીજા કોઈ પણ હેતુ માટે ગૌચર આપી શકાય નહીં। જે ગૌચરો ખુલ્લા છે, હું તો પ્રજાજનને એ વિનંતી કરીશ, પહેલાં એનું કામ બી કરી લેશું। લોકોએ તો દબાવ્યા, બાવળોએ આપણા ગૌચરો દબાવી દીધા છે। તો જેમ શૌચમુક્ત ગામ, ખુલ્લામાં શૌચમુક્ત ગામ, એમ સંપૂર્ણ બાવળ મુક્ત ગામ કરીએ તો પણ આપણા અબોલ જીવોને ઘણી સાતા મળશે। નમસ્કાર, જય ગૌ માતા। બનાસકાંઠાના જલારામ ગૌશાળા બાબર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો। સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું। સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1 કરોડ અને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો। એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો। જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો। દુઃખી, અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ। મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે, જે ગ્રુપના યુવાનો દરરોજ 2 થી 3 કલાક સુધી
આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે. નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને એમની ઉપર ગૌ માતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું.